હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે મારી આ ઇંગ્લિશ લર્નિંગ ચેનલ પર. આપણે કાર્ડની જે શરૂઆત કરેલી છે તેની અંદર સાદો ભવિષ્ય કાળની છેલ્લે ચર્ચા કરેલી. તો તેમાં એક એવો ટોપિક છે કે જે અલગ થોડો પડે છે, તો તેને આપણે અહીં હવે શીખવા જઈ રહ્યા છીએ. તો આ ટોપિક કયો છે? તો કે ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન, ગોઈંગ ટુનો ઉપયોગ, કે જે ગોઈંગ ટુ છે તે ટુ બીના રૂપની સાથે ભવિષ્યકાળનો ઉલ્લેખ કરવા માટે વપરાય છે. તો તેના વિશે ચર્ચા આપણે કરીએ. ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનો ઈરાદો કે નિર્ણય કર્યો હોય કે આયોજન કર્યું હોય અથવા કંઈક બનવાની સંભાવના હોય તો તે વાક્યને ગોઈંગ ટુ દ્વારા પણ રજૂ કરવામાં આવે છે. એટલે કે જે રીતે ભવિષ્યકાળને રજૂ કરવા માટે સેલ અથવા વિલનો ઉપયોગ કરવામાં આવે છે તે જ પ્રમાણે ગોઈંગ ટુ દ્વારા પણ ભવિષ્યનો ઉલ્લેખ કરી શકાય છે. તો એના વિશે આપણે આ શીખવાનું છે. શું કીધું છે અહીંયા? કે ઈરાદો, નિર્ણય હોય તો, આયોજન કર્યું હોય તો, અથવા કંઈક બનવાની સંભાવના હોય ત્યારે આ ગોઈંગ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ આગળ. ગોઈંગ ટુ પહેલા ટુ બી ક્રિયાપદનું યોગ્ય રૂપ એમ, ઇઝ કે આર મૂકવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આ રચનામાં ગો સહાયકારક ક્રિયાપદ છે તેનો અર્થ જવું થતો નથી. ખાસ યાદ રાખીશું કે ગો રહ્યું તે એક સહાયકારક ક્રિયાપદ તરીકે છે, મુખ્ય ક્રિયાપદ નથી. તેનો અર્થ જવું એવો કરવાનો નથી. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. આઈ શેલ મીટ માય ફ્રેન્ડ ટુમોરો. હું મારા મિત્રને આવતીકાલે મળીશ. એ જ એક્ઝામ્પલને આપણે ગોઈંગ ટુ દ્વારા રજૂ કરીએ. આઈ એમ ગોઈંગ ટુ મીટ માય ફ્રેન્ડ ટુમોરો. હું મારા મિત્રને આવતીકાલે મળવાનો છું. બરાબર. બંને વાક્ય છે એનો ખ્યાલ આવશે તમને કે બંને ભવિષ્યનો ઉલ્લેખ કરે છે, માત્ર થોડી રજૂઆત અલગ પડે છે. બીજું એક્ઝામ્પલ. They will buy a new mobile next month. તેઓ આવતા મહિને નવો મોબાઈલ ખરીદશે. આ જ એક્ઝામ્પલને ગોઈંગ ટુ દ્વારા રજૂ કરીએ. They are going to buy a new mobile next month. તેઓ આવતા મહિને નવો મોબાઈલ ખરીદવાના છે. ત્યારબાદ હવે આપણે એક જ એક્ઝામ્પલને અથવા તો પ્રશ્નાર્થ, નકાર તે રીતે રજૂઆત કરીએ, જે વાક્ય અલગ અલગ ખ્યાલ આવે કે કઈ રીતે ગોઈંગ ટુનો ઉપયોગ થાય છે. ઇટ વિલ રેન ઇન ધ અર્લી મોર્નિંગ. વહેલી સવારે વરસાદ આવશે. આ જ વાક્યને આપણે ગોઈંગ ટુ દ્વારા રજૂ કરીએ. ઇટ ઇઝ ગોઈંગ ટુ રેન ઇન ધ અર્લી મોર્નિંગ. વહેલી સવારે વરસાદ આવવાનો છે. આ વાક્ય છે તેને આપણે નકારમાં રૂપાંતર કરીએ. ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ રેન ઇન ધ અર્લી મોર્નિંગ. વહેલી સવારે વરસાદ આવશે નહીં. આ જ વાક્ય છે તેને આપણે પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ. ઇઝ ઇટ ગોઈંગ ટુ રેન ઇન ધ અર્લી મોર્નિંગ. શું વહેલી સવારે વરસાદ આવવાનો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણો ગોઈંગ ટુનો ઉપયોગ. જો આપને એવું લાગે કે ના આ ઉપયોગી છે, સરસ છે, તો મારી આ ચેનલ છે તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ. થેન્ક્સ ફોર વોચિંગ.